એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરથી ગોંડલ જતી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસમાં બેઠેલા મુસાફરોએ નશાખોર ડ્રાઈવર સામે વિરોધ કર્યો છે। પાવી જેતપુર પાસે બસ રોકાવીને તમામ મુસાફરો ઉતરી ગયા। મુસાફરોએ ડ્રાઈવરને પાવી જેતપુર પોલીસને હવાલે કરી દીધો છે। વિડીયોમાં ડ્રાઈવરે બિયર પીધું હોવાની પણ કબૂલાત કરી છે। તો આપ જુઓ, નશાની હાલતમાં આ ડ્રાઈવર હતો અને તમામ મુસાફરો છે તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા। મુસાફરોએ બસને રોકાવી મુસાફરો ઉતરી ગયા હતા અને આ જે ડ્રાઈવર છે તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। તો આ હોબાળો થયો હતો, જે રીતે ડ્રાઈવર બસ હાંકી રહ્યો હતો અને તેને લઈને શંકા ગઈ હતી મુસાફરોને, કંઈ અજુગતું લાગ્યું અને બસ વચ્ચે રોકાવી દીધી। હકીમ ઘડિયાળી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હકીમ, જે રીતની ઘટનાક્રમ સામે આવી છે, એસટીનો બસ ચાલક કે જે દારૂ પીધેલી હાલતમાં હતો, હાલ તો પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો છે, શું કાર્યવાહી તેના તરફ થઈ રહી છે? જી બિલકુલ દીક્ષિત, મેં આપણે જણાવી દઉં કે ગઈકાલે રાત્રિ દરમિયાન જે છોટાઉદેપુરથી ગોંડલ જતી જે બસ છે તે બસનો જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળતા જે પેસેન્જરો છે તે પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો। બસ જ્યારે પાવી જેતપુર પહોંચી ત્યાં પેસેન્જરોએ રખાવી અને તમામ જે બસના તે બસમાંથી ઉતરી ગયા હતા અને ત્યારબાદ હોબાળો મચતા સ્થળે પહોંચી હતી અને જે દ્વારા જે છે તે નશાની હાલતમાં હોવાનું પોલીસને જણાવ્યું। જે ડ્રાઈવરને પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો હતો। આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।